જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. હું પણ મજામાં છું. સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. તો ભાઈ હવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા ને બપોરના 12 વાગી ગયા છે. બપોરના 12 વાગે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે ને અત્યાર સુધી અમારે માથાકૂટ થઈ ગઈ હતી, ઝઘડો થઈ ગયો હતો, લપ હાલતી હતી અવાજની. કેમ કે એને જવું હતું પિયર એના બાના ઘરે અને મેં જવાની ના પાડી કે થોડાક દિવસ કેમ 2-4 દિવસ પછી જઈશું આપણે. તો કે નહીં, મારે આજે જ જવું છે. અને આજે છે ને હું નવરો નતો, ઘરે કામ હતું કેટલું બધું, પાણી વાળવાનું હતું. અવાજની મોટર શરૂ છે, મારે પાણી જાય છે આપણે જાહેરમાં. અત્યારે ઘરે આવ્યો છે, બપોરે વ્લોગ સ્ટાર્ટિંગ કરી દીધું છે. ડખો થઈ ગયો જોરદાર. બપોરનો ડખો ચાલુ છે એટલે કે સવારનો. ઢોર બોર આપણે બધા ફેરવી લીધા છે, વગાડ બધા નાખી દીધો છે. વાસળું અમારે ત્રણે આવી બેઠા છે અને અમારી ગાડી ગઈ સાયલેન્ટ ભરવા. મકાઈનું દાણેદાર સાયલેજ આપણે લાવ્યા હતા ને પૂરું થઈ ગયું છે. અત્યારે ફરીથી ગાડી ભરવા ગઈ છે. અને આ બધું ભૌતિક ભાઈ નાય છે, કુંડીમાં નાય બધું બધું. બસ હવે બહાર નીકળે, બહાર નીકળે, બહાર નીકળે. આમ જો એ રૂનો નાય નાખી, કુંડી સાફ કરી નાખી, વેસળી નાખી. અને હવે નાય છે હારા પાણી નાય. અમારે સાફ સફાઈ નું કામ ચાલુ છે. અને આ સવારનો વ્લોગ સ્ટાર્ટ કેમ નથી કર્યો? તને કહું છું આપણે કહી દેવાય. તો કરી દે, તમે કઈ વાંધો. તમને મારા કરતા સારું બોલતા આવડે, બહુ બોલો છો ને તમે કરી દેવાય એટલે છે ને આખો વ્લોગ બની જાય. તો સ્ટાર્ટિંગ તો તાર કરી દેવાય ને. નહીં કરું મારે. ડખો થઈ ગયો છે. બપોરાને કઈ કર્યું નથી કર્યું હજી. ખાવાય નહીં મળે. બહુ કહેતા ને લોજ માં લઈ આવશે, લઈ આવો જાઓ. ભાઈ હજી કઈ રાંધ્યું નથી, રાંધવાનું કરું. ભાડું નું નહીં મળે, બપોરા નહીં મળે, રાંધવાનું કાંઈક કરો. ભાડું નહીં થાય. લાંબા ટૂંકા હાથ ના કરતી, બરોબર? તે છે ને આ ખોટો હાથ નહીં ઉપાડવાનો, બરોબર? ને પછી છે ને શું છે, શું છે? અમને આવડે છે. રોત આવડે? મારા પપ્પાને ફોન કરી દે, રોતા આવડે વાળા દે. એ કામ તો કરવું નથી. બસ સાંજે રવા હાસુ કા જળજળ એવી ગયો. બસ હવે જઈ છે રોતી ને. કોઈ રોતું જેમ કરીને રોવરાવમાં માં આખા હોય છે, મારું કામ. હું ક્યાં તને એમ કહું છું રોયો? ખોટી કહાણી નહીં કરવાની. એને છે ને આજ છે ને એના મમ્મી હાંભળ્યા છે સવારની, એમ કે મારે જવું છે, જવું છે. એનો વારો ન આવ્યો. ફાઇનલી બેન તો ગઈ, એનો વારો ના આવ્યો કઈ નહીં. બેન નો વારો આવી ગયો, આનો વારો પછી આવી ગયો 2-3 દી પછી. બધા દાંત કાઢમાં સમજો. અરે એટલે ઠામડા થઈ જાય ને તો બોલ, નગ નહીં બોલું લોકો. આ ઠામડા ભલ પડ્યા, કાલ ધોજો. તો નહીં બોલું. પમથી ધોજો. બપોરા ભલે આજ બાઈકી જાય, કાલ બપોરા કરજો. કાંઈ વાંધો નહીં, મંગાવી લઈશું આપણે ઓનલાઈન. મંગાઈ દેખો આપણે ગામમાં વેપારો ને એવું લઈએ જાય, સાયકલ લઈને જાય, બબલા લઈએ કેટલા બધા ખાઈશું. હું એવું નહીં ખાઉં. તો હું ખાઈશ? મારે શાક રોટલા જોઈએ. શાક રોટલા હોટલમાં જવું પડશે તો કોથાય બાબરા. તમારે જે કરવું હોય. આપણે છે ને કઈક નીણ લેવાનો થાય ને તેમ કે તું આખો દી ઘરે હતી, હવે આજ નથી રાંધવું. એટલે તમે તમારે છે ને બહાન લઈ ગયું પૂછ્યું રહેવાનું, બધાનું રાંધી નાખ્યું, તમારે એકનું નથી રાંધ્યું. ધક્કો થઈ જશે હારી પટના. હા આવડું નથી સારું. તમારે સફેદ શર્ટ છે ને આમ કરી એમ લીટી પાડી દઈશ. પાડ દે લીટી, પાડ દે. તમારે ક્યાં તો તારે તો પછી રોજ નહીં તો આ એમ નામ કરીને આમ ઢાકર દે કઈ ઉડી જાય એમ કહી દે. કાંઈ વાંધો નહીં, ઘા કરી દીધા, આપણે કઈ ફેર પડે નહીં. આને હું જોઉં છું, ગાલ બેહાડી દીધું. અરે હશે લ્યો, આમ જો, આમ જો. અંકિત નો ગાલ બેહી ગયો, એક ગાલ. કઈ વાંધો નહીં. તમારે શાક બનાવવાનું છે, હું રોટલા કરી નાખું.
મારે શાક બનાવવું એમ હા શેનું શાક બનાવવું ચોળીનું સોળે શાક મને ન આવડે તો કારેલાનું કારેલા એવા શાક બાક હું ન બનાવું એ શું આવડે રાયડું નાખતા આવડે બાજતા આવડે બાજવામાં પેલો નંબર મને હાથ દુખે હું નહીં કઈ કરું છું બાજતા આવડે ક્યાં હાથ દેખાડતા હાથ કેવા ખોજી ગયા હજી જશે દુખી હશે કેવો કાંઈ વાંધો નહીં હાલો રાંધી નાખી આની જેવું કોણ થાય કેમ કઈ પૂછું તો રેવાય નહીં એ તો વયા જાય ગામમાં જ બાબરા હાલો બાબરા જવું એમ કે હું તારો તને મૂકીને ખાઈ લો કઈ નીકળી ન કહેવાય લે લાવો ને ઘરે બધા આખું એકલો થોડું ખાઈ લો કાંઈ નક્કી ન કહેવાય કેમ કે આપણે ઘણી વખત ટેટસ હોય ઢોસા ખાવા ગયા હોય ના તે ખાઈ હોય એ તો ક્યાંક બહાર ગયા હોય તો ખાવું જ પડે ને અરે તડકાના ભાઈ સાહેબ ખડબડ લેવા આવી ગયા છે તડકો એટલો છે ને એની વાત જ નહીં પરસી આખા રેબઝેબ થઈ ગયા છે અને આ બધું વાઈડમાં ખડ લેવી સમજો ખડ ન કહેવાય વેલા કહેવાય વેલા લેવી સમજો ને કેવડા વેલા છે વણકું છે કા બોર તો પછી વેલા નહીં થાય બોર દવા મારી દઈશું ખોટી ઉપાધિ જ નહીં ખડ લેવાની કઈ માથા ખોટી જ નહીં કા અને કહું છું આમ હું જોઉં મિત્રો માંડ છે ને એટલું ખડ લીધું બાજતા મેં લીધું તમે નથી લીધું મેં જવું લાગે પણ પૂરું એટલું લીધું ક્યાં પણ અમે પાછળ પીડે નાખો ઈ પાછળ તમે આવ્યો તો ત્યાં મેં લઈ લીધું મેં થોડુંક લીધું તું ક્યાં લીધું છે તમને ખબર લીધું તું થોડું ખાસું યાદ કરો હા યાદ આવ્યું બપોર પહેલા લીધું અત્યારે નથી લીધું યાદ હે માર નથી ખાવાનું ખોટી હોય તો મારો એ ગમે હાથ તો પડી જાય હું એવું કઈ ના હોટે ન રહેવાનું હોય આમ રાખો હાથ આડો રાખો આમ તમને ને તમને વાગશે ભાઈ જો હવે ખડ લેવા માંડો ને લાવો હું લોક બનાવું ને તમે ખડ લેવા માંડો કેમ કે છે ને અમારે એને ખડ લેવું છે ને ગમતું નથી તડકો લાગે છે આવીને પાણી પીધું ઘડીક પોરો ખાતો માઇક સેટ કર્યા તમે એટલું ખડ લઈ લીધું હવે ખબર નહીં હવે એને હું મગજમાં દોડે હું એક આટો મારતો માંડ્યું જો બસ ને હુકારો આવી ગયો ક્યાંક સોડો હુકાય છે એ ખાતો ખાતો બરોબર તો ખડ લઈ ગયા હમણાં આપણે બે જોવા જાય ફોટો થઈ જાય ને હે એટલે પછી બે જોતા આવીએ એટલે ખબર પડે ને દવા છાંટવાની જરૂર છે હું ઓલા ખેતર ધરતો હોઉં મકાઈ કેવડી થાય આટો મારતો હોઉં કે તું બે ગાડી લઈ લે ને આપણે બે જઈએ પછી એક ગાડી નથી લેતા આવીશું એમ ના નહીં હા કામ કરવાનું માથાકૂટ નથી કર્યું આપણે તમારે કાંઈ કરવું ખાઈ નહીં કર્યો હું કામ કરી શું કર્યું થાય કીર્યા વળે કેટલા ઢોર ધોયા સવારમાં સવારમાં દોયા ને અત્યારે નથી દોયા ને તો હજી તો ઠાક છે તો અમે દોયા તમે દો આપણે બે હરખા દોયું તમે દો ઈ જાઉં દોસ્ત બે થઈને દોયું સામા એટલે હે ને કાંઈક બોલા વિના લેવા માંડો કેમ કે મેં તમારી કરતા વહેલા ઉઠીને વાયદું બધું કરી નાખ્યું હતું ખડ નહીં લેવાય બરોબર ડખો કરવો ભલ થઈ જતો એમ છે ને પડામાં આવી ને એટલે એ બધી વસ્તુ હારે લેવી છે પર્સ છે માઇકની ડબ્બી કેમ કે આ પર્સમાં માઇકની ડબ્બી રાખીને હાસવાની નકર તો કાંઈક રિસીવર ખોવાઈ જાય કાંઈ પિન ખોવાઈ જાય કાંઈક ખોવાઈ ગયું હોય ને તો પછી વ્લોગ અધૂરો રહી જાય વ્લોગ માઇક ચડાવ્યા વગર બનાવવાની મજા નથી આવતી એટલે આ બધી વસ્તુ હારે રાખવી પડે હાલો તારું પર્સ મૂકી દો મારો ફોન તો કઈ છે નહીં તારો ફોન 2 દિવસમાં આવી જાય છે રિપેરિંગમાં દીધો છે કોમ્બો ફોડ નાખ્યો પેલા ફોડ નાખ્યો પછી તમારો ફોન તો નથી કોમ્બો ફૂટ્યો નથી હાથે ઉડી ગયો એવું થાય તકલીફ શું કરવું ચાઈ તવડો નતો પડ્યો એમને ઉડી ગયો એને મેળે